ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો। કોડીનાર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। આલીદર અને આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટા બાદ અચાનક કરા પડ્યા। ઉના તાલુકો, ગીર ગઢડા અને કોડીનારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, જ્યાં ઘૂંટણસમાં પાણી અનેક વિસ્તારોમાં ભરાયા છે। નદીઓ વહી રહી હોય રોડ પરથી તેવું દેખાઈ રહ્યું છે। આ પ્રકારની સ્થિતિ તો સામાન્ય રીતે ચોમાસામાં જ જોવા મળતી હોય છે। ગીર ગઢડામાં માવઠાના કારણે ઉનાળામાં નદીમાં પૂર જોવા મળ્યું હતું। હરમડિયા અને એભલવડ નજીકની સાંગાવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે ઉનાળામાં પણ નદી બે કાંઠે વહેતી થઈ। નદી કાંઠાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા। તો બીજી તરફ માવઠાએ બાગાયતી પાકમાં ભારે તારાજી સર્જી છે। કેસર કેરી, કેળા સહિત પાકમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। ગીર સોમનાથ જિલ્લાના આજે ઉના, તલાલા, કોડીનાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। આજે ગીર ગઢડાનું હરમડિયા ગામ છે। આ હરમડિયા ગામે ખૂબ વરસાદ છે, ધોધમાર તે ખાબક્યો છે, જેને લઈને આ હરમડિયા ગામનો વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર છે અને તેમાં કંઈક આ રીતે પાણી ભરાયું છે। લોકોને અહીંયાથી અવરજવર કરવી મુશ્કેલ પડી રહી છે। બપોર બાદ ધોધમાર વરસાદ અહીંયા પર ખાબક્યો છે। મારી સાથે હરમડિયા ગામના સ્થાનિક છે, તેમને પૂછવાના પ્રયાસ કરીએ। શું નામ વડીલ આપનું? ભાર્ગવ જાની। અચ્છા ભાર્ગવભાઈ, વરસાદ આજે કેટલા ઇંચ જેટલો તમને લાગે છે? 1.5-2 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે। 1.5-2 ઇંચ જેટલો। અચ્છા, કેટલા વાગે વરસાદની શરૂઆત થઈ એવું પણ સાંભળ્યું કે કરા પડ્યા છે? કરા પડ્યા છે અને કદાચ અંદાજે 2-3 વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ થવાનું ચાલુ થયું અને પવન પણ અતિ હતો અને ખૂબ જ પાણી આવ્યું છે। નદીમાં પણ બધે પાણી આવી ગયું છે। અચ્છા, અહીંયા નદી છે? હા। કઈ નદી છે? જે અહીંયા સાંગાવાડી નદી છે, પછી અહીંયા સ્મશાનનો પુલ છે, ત્યાં પણ વધારે પડતું પાણી આવી ગયું છે। મતલબ નદી વહેતી થઈ ગઈ છે? હા, થઈ ગઈ છે। હા। કેટલા વિસ્તારમાં વરસાદ હતો? એટલે અહીંથી એવું કે છે, અમારો તાલુકો ગીર ગઢડા છે, આજુબાજુના બધા વિસ્તારમાં પાણી પડ્યું છે। અહીંથી છેલ્લું લાસ્ટ અડીઠિયા ગામ છે, ત્યાંથી નગડલા ગામ છે, ત્યાં સુધી આમ પાણી પડ્યું એવા સમાચાર છે। તો આ સ્થાનિક હતા, તેમનું કહેવું છે કે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને મુશળધાર વરસાદના કારણે જોઈ શકાય છે કે અહીંયા પર ગામના જે લોકો છે તેને અહીંયાથી અવરજવર કરવી કેટલી મુશ્કેલ પડી રહી છે। બાઇક હોય કે ચાલીને જવું, પગપાળા જતા હોય છે, આ તમામ લોકોને અત્યારે મુશ્કેલ પડી રહી છે। જે ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં ભારે તાપ પડે છે, પરંતુ હાલ એક વાતાવરણ છે તે બદલાઈ રહ્યું છે અને અહીંયા પર મુશળધાર વરસાદ છે તે કરા સાથે પડ્યો છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।